રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિશ્રી દેશના જનકલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી પ્રાર્થના કરતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા। રાષ્ટ્રપતિશ્રીએ સોમનાથ મંદિરમાં દેશના નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટેની ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી। રાષ્ટ્રપતિશ્રીએ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું હતું અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી। સોમનાથ મંદિર પરિસર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે. લહેરી, ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા। રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના દીકરી શ્રી ઇતિશ્રી મુર્મુ અને મહાનુભાવો જોડાયા હતા તેમ યાદીમાં જણાવેલ છે।